દિવસ અગાઉ કચ્છના કેળા મુદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા તો ગંભીર અકસ્માતની ઘટના બાદ પણ કચ્છ જિલ્લામાં બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે। ઓવરલોડ ખાનગી બસો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કચ્છ જિલ્લામાં બેફામ ખાનગી બસો પરિવહન કરી રહી છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ભુજની ઉભરતી મોટાભાગની ખાનગી બસોમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે। નિયમોને નેવે મૂકીને બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે તેમ છતાં પણ ઓવરલોડ ખાનગી બસો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। મુસાફરો જીવના જોખમે ખાનગી બસમાં મુસાફર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સવાલ ઉઠ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। જે મુંદ્રાના બનાવ બન્યા પછી લક્ઝરી બસો જ્યારે બેફામ પેસેન્જરો ઓવરલોડ ભરી રહ્યા છે છતાં પણ 6 મોત થયા પછી પણ પોલીસ તંત્ર આરટીઓ કશું જાગતું નથી। આ બાબતમાં સ્ટેટ પોલીસ સેલમાં આઈજી સાહેબને ડીએસપી સાહેબને ધારાસભ્યશ્રીને પણ જાણ કરેલી છે છતાં પણ આજ દિવસ સુધી આ વાહનો હજી પણ એમને ઓવરલોડ ચાલી રહ્યા છે। કોઈ લોકોની જિંદગીની કોઈને પડી નથી। ગૃહમંત્રી સાહેબ આપ પણ વાહન વ્યવહાર મંત્રી છો, શા માટે આ બધું બંધ નથી થતું? મુદ્રા-કેરા રોડ પર બનેલી અકસ્માતની ગંભીર ઘટના બાદ પણ તંત્રએ કોઈ શીખ લીધી નથી। જિલ્લામાં ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે જેને સામે કોઈ જ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી। અકસ્માત બનાવ બાદ ભુજથી 10 તાલુકાઓમાંથી દોડતી ઓવરલોડ ખાનગી બસો સામે કાર્યવાહી કરવા આરટીઓ તંત્ર અને જિલ્લા ટ્રાફિક પોલીસ તંત્ર કોની લાજ કાઢી બેઠું છે તે મોટો સવાલ થઈ રહ્યો છે। તાજેતરમાં જ અકસ્માત બાદ આજ દિન સુધી ખાનગી બસો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। કચ્છ જિલ્લામાં બેફામ નિયમો નેવે મૂકીને દોડતી ખાનગી બસો સામે કાર્યવાહી કરવા માટે આરટીઓ અધિકારીએ પણ તમામ ઇન્સ્પેક્ટરોને સૂચના પણ આપી છે તેમજ આગામી દિવસોમાં આરટીઓ વિભાગ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે જે દરમિયાન ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડનાર બસ સંચાલકોને મેમો સહિતના કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે ઓવરલોડના દૂષણ પર ક્યારે અંકુશ આવશે તે મોટો સવાલ થઈ રહ્યો છે। એમના ડોક્યુમેન્ટ એમના ફિટનેસ, વીમો, પીયુસી, પરમિટ તમામ ચેક કરવામાં આવે છે અને પરમિટની જો કોઈ જે શરતનો ભંગ કરતા હોય તો પરમિટ શરતનો ચલણ બી આપવામાં આવશે અને નિયમ અનુસાર કામગીરી કરે એના ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે। તમામ ઇન્સ્પેક્ટરોને વધુ પેસેન્જર ભરતા વાહનો ઉપર સખત ચેકિંગ કામગીરી કરવા જણાવ્યું છે।